કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 12/4/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. રવિવારનો દિવસ મિત્રો, સન્ડે ઇઝ અ હોલિડે. આજે રવિવારના દિવસે આપણે શાંતિથી ફ્રેશ મૂડમાં એક વિડીયો જે અત્યારના લાઈવ ટોપિક ઉપર આપણે બનાવવાનો છે. લાઈવ ટોપિક ઉપર એટલા માટે કારણ કે ગઈકાલે 21 કલાક જે કોન્સ્ટન્ટ 21 કલાક પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને એમની સેના બધા ત્યાં હાજર હતા વાર્તાલાપ કરવા માટે. શાંતિરૂપી વાર્તાલાપ કરવા માટે બધા ત્યાં હાજર હતા. પણ શું થયું, શું ન થયું અને બજાર ઉપર એની શું અસર થશે એના ઉપર આજે આપણે ચર્ચાઓ કરવાની છે મિત્રો. એ પહેલાં તમને કહી દઉં કે અત્યારે હાલ બજારમાં ક્યાંય પણ ઉતાવળથી પગલું ભરતા નહીં. કોઈ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. શાંતિ રાખજો, કંઈ ભાગી જવાનું નથી. બધું દોડતું બજાર એકદમ લાગશે તમને, પણ ક્યારેક ક્યાંક થાક ખાતું પણ જોવા મળશે. સારી વસ્તુ છે જ્યારે જો આ લોકોની ડીલ થઈ જાય અને સરસ રીતે બજારને એક્સેપ્ટ કરે તો ઓર તેજી આવી શકે. ખરું મિત્રો, તેજી માટેના ઘણા કારણો છે, મંદી માટેના પણ ઘણા કારણો છે. જ્યારે બજારમાં તેજી લાવવી હશે તો કોઈ કારણ નાનકડું હશે ને તોય તેજી લાવી દેશે. અને જો મંદી જ આ લોકોએ વિચારેલી હશે કે ભાઈ આપણે મંદી જ કરવી છે તો નાનકડું કોઈ તણખલું લઈ આવશે મંદીનું, તોય મોટી મંદી કરી નાખશે કે ના ભાઈ આ ના ચાલે, આના લીધે અમે તો મંદી કરી. તમને હું કહેવા આવવાના છે આ લોકો કે અમે આના કારણે મંદી કરી? એ આપણે સમજી જવાનું કે આ લોકોની મનસા શું છે. એટલે મિત્રો, હવે બજારમાં ક્યાં કઈ રીતે કદાચ ઘાટ આવે તો મિત્રો સારું પોઝિટિવ રિઝલ્ટ નીકળીને આવે અને ક્યાંક બજારમાં નિફ્ટી 26,000, 27,000, 28,000 સુધી પણ દોડતી જોવા મળી શકે જો ઈરાન અને અમેરિકાની અમુક મુદ્દાઓ ઉપર શાંતિપૂર્ણ એક્સેપ્ટન્સ આવી જાય તો. અને વચગાળાનો કોઈ રસ્તો કાઢી અને એનું સોલ્યુશન આવે તો બાકી આ મુદ્દા ઉપર ખૂબ જ ચર્ચા કરવી અને આ મુદ્દા ઉપર સહમતિ જતાવવી, એકબીજાની મુદ્દાઓને એક્સેપ્ટ કરવા એ ખૂબ જ અઘરું છે મિત્રો. ખરું ને? એટલે આજે આપણે એના ઉપર મેન મુદ્દાનો આજનો ટોપિક છે મિત્રો કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે ડીલ છે એની સહમતિ સધાઈ નથી અને બંને જણા પોતપોતાના રાષ્ટ્ર તરફ પાછા વળ્યા છે. હવે શું છે આખું ચિત્ર એ તમને સમજાવું મિત્રો. ગઈકાલે એટલે કે 11 તારીખે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આ શાંતિ વાર્તાની મિટિંગ રાખવામાં આવી હતી. આ શાંતિ વાર્તાની મિટિંગ ઇસ્લામાબાદમાં રાખવામાં આવી હતી. હવે આ બાજુથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને એમની ટીમ ત્યાં આવી પહોંચી હતી. આ બાજુથી વિદેશ મંત્રી ઈરાનના અને એમની ટીમ પણ આ બાજુથી આવી ગઈ હતી. અને બંને જણા મિત્રો પાછા 21 કલાક એટલે કે એક આખો દિવસ ગણાવો, સમજો 24 કલાકમાં એક દાડો થાય એટલે 21 કલાક ત્યાં રોકાણા ઇસ્લામાબાદમાં. આટલા બધા બિઝી શેડ્યુલ હોવા છતાંય, અને છતાંય 21 કલાકની ચર્ચાઓ પછી પણ છેલ્લે તો ઊભા થઈને હેડવું જ પડ્યું. એક મેન મુદ્દા ઉપર જે ચર્ચા સહમતિ સધાવાની હતી એ ના સધાઈ.
કયો મુદ્દો મિત્રો? તો અમેરિકાએ જે કહેલું કે ભાઈ તમારે આ ન્યુક્લિયર પરીક્ષણ કરી અને જે યુરેનિયમ જે તમે છે એ બધું બંધ કરી દો અને પરમાણુ હથિયારો બનાવવાનું બંધ કરી દો. તો એ પરમાણુ હથિયારો બનાવવાનું બંધ કરવાનું ઈરાને ના પાડી કે ના ભાઈ અમે એવું કા બંધ કરીએ, અમારે તો આ તો બધું અમને તો સારું ફાવે, અમે તો આના વગર તો રહી જ ના શકીએ. એટલે એવી પણ ચર્ચા થઈ છે. પણ બીજા બધા મુદ્દાઓમાં અમુક સહમતિ સધાઈ પણ છે મિત્રો. અમુક મુદ્દાઓ પર સહમતિ સધાઈ પણ છે. હોર્મુઝને લગતું કોઈ હતું એ બધું. હવે આ જે છે એ બંને જણા 21 કલાકની મિટિંગ કરીને પોતપોતાના રાષ્ટ્ર તરફ પાછા ગયા છે અને અમુક મુદ્દાઓ પર એ હવે પેલા જે ઈરાનવાળા છે એ મુજતબાભાઈને મળશે અને એમની જોડે બેઠક કરીને ચર્ચાઓ કરશે. આ બાજુ જે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ છે ટ્રમ્પ જોડે બેસીને ચર્ચા કરશે કે ભાઈ હવે આવું છે તો હવે ક્યાં કેવી રીતે પતાવવું. ખરું. હવે આમાં મરો ક્યાં થાય ખબર છે મિત્રો? જે પાકિસ્તાનના જે પ્રમુખ હતા એમણે જે વચ્ચે રહીને બાપડોએ બેને ભેગા કરાવ્યા અને બહુ સારું કામ કર્યું એમણે. આખા વિશ્વ માટે સારું કામ કહેવાય. કેમ કે ભાઈ ચલો કોઈકે તો વચ્ચે પડીને કંઈક ભેગા કરવાની કોશિશ કરી, પણ તકલીફ ક્યાં થાય છે કે જ્યારે આ પાકિસ્તાનના જે આ વડા છે એ વડા અમેરિકાને દબાઈને કહી ના શકે. કદાચ ઈરાને એવું કીધું હોય કે આવું કહો તમે, આવામાં સહમતિ છે એમની. તો પાકિસ્તાન જે વડા ખરા, પાકિસ્તાન છે એ અમેરિકાને એટલું પ્રેશરાઇઝ પણ ના કરી શકે કે ના ના ભાઈ હવે રવા દો ને બધું, હવે બધું મૂકો છે, હાલ પાર મૂકો. આવું ના કહી શકે. કેમ કે પછી પાકિસ્તાનને ખબર છે કે પછી પાછું અમારું આઈ બનશે, ચોક અમારું કોક રોકી બેસી, પેલું ટ્રમ્પ પાછું અમારા ઉપર ટેરિફ બેરિફ ઠોકી બેસી, આવું પણ બને. એટલે મિત્રો બધી જ જગ્યાએ બધું જ સાચવવું કાઠું છે. એટલે મિત્રો શાંતિ વાર્તા માટે એવા વ્યક્તિની વચ્ચે વચોટિયાની જરૂર પડે કે જે વ્યક્તિ બંનેને દબાઈને કહી શકે કે ભાઈ શાંતિ રાખ તું, અને તું શાંતિ જ બેસી જા. ખબર નહીં પડતી બે જણા મંડ્યા છો તે ક્યારના, અહીંયા હું શાંતિ કરવા આવ્યા છો કે ઇસ્કારો કરવા આવ્યા છો. આવું વચોટીઓ બેસીને કહી શકે એવું હોદ્દેદાર જુઓ, એવું મોભી જુઓ. હવે પેલો મેન અમેરિકાનાથી મોભી જેવો લાવવો આમ. હવે એને સમજાવવા માટે કદાચ મોભીને એમની કક્ષાના લાવો તો રૂસ અને ચાઇના, અને એ બે કોક સમજાવવા જોઈએ તો કે તમે તો પેલાનું ખેંચો. એટલે આવું થઈને ઊભું રહે. એટલે મિત્રો ચર્ચાઓ ઘણી બધી છે આમાં થયેલી છે. 21 કલાકની બેઠકો બાદ બંને જણા પોતપોતાના વતન તરફ પાછા વળ્યા છે અને અમુક વાતોમાં સહમતિ સધાઈ પણ છે અને અમુક વાતોમાં સહમતિ બની નથી. તો આની અસર બજાર ઉપર શું થશે? હવે આમાં મિક્સ થઈ શકે મિત્રો. અમુક હોર્મોઝને લગતું જે છે એ થોડું પોઝિટિવ આવેલું છે કે ભાઈ ત્યાં સુરંગ બિછાયેલી હતી એ બધી હવે ધીરે ધીરે કાઢવાની કરો. ટ્રમ્પે તો કહી દીધું કે અમારી જોડે એવી ટેકનોલોજી છે ક્યાં સુરંગ છે એ પણ શોધી કાઢીશું. અને ઈરાનવાળા તો એવું કહેતા હતા કે અમે ક્યાં સુરંગ બિછાઈ છે ને એ જ અમે તો ભૂલી ગયા છીએ. એટલે ટ્રમ્પે કહ્યું કે અમને બધી ખબર પડે છે ક્યાં
તમે સુરંગ બિસાઈએ છીએ, અમારી પાસે એવી ટેકનોલોજી છે, અમે ઓધી કાઢીશું અને કાઢી દઈશું. ખરું ને? એટલે અમુક સારું પણ છે, અમુક ખરાબ પણ છે. એટલે બંને તરફ હવે આવતીકાલે એની બજાર ઉપર શું અસર થાય છે એ કાલે મોર્નિંગમાં જ હવે ખબર પડે કે, કારણ કે પાછું આમાં થયું છે શું કે અમેરિકાના આપણું બજાર પત્યા પછી CPIના ડેટા આવેલા છે મોંઘવારીના, અને મોંઘવારીએ ત્યાં માજા મૂકી દીધી છે. ત્યાં પેટ્રોલે એટલું બધું મોંઘું થઈ ગયું, ડીઝલ એટલું મોંઘું થઈ ગયું, યુદ્ધના કારણે અમેરિકામાં મોંઘવારીએ માજા મૂકી દીધી છે. તો એની અસર ક્યાં થાય છે એ જોવાની રહેશે મિત્રો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. અને જેટલી વાતોની ચર્ચા આપણે ગઈકાલે આ લોકોએ કરી હતી એ બધી ચર્ચા મેં તમારી સમક્ષ રજૂ કરી. હવે એ કેવી રીતે આગળ વધે છે, કારણ કે આ તો રોજ ટર્ન એરાઉન્ડ થવાનું, 14 દિવસની આ તો બધી વાર્તાઓ થવાની. કોક દાડો નેગેટિવ લાવશી, કોક દાડો પોઝિટિવ લાવશી એટલે બજાર પાછું ઉપર લેશી, કોક દાડો નેગેટિવ કોઈ પોઈન્ટ લઈ આવે એટલે પાછા નીચે ફેંકશી. ના થયું આ તો એમ કરીને પાછા ફેંકી દી. એટલે આ બધું ધ્યાન રાખજો. એટલે ઉતાવળ કરતા નહીં, થોડી શાંતિ રાખજો અને જે છે એને હોલ્ડ કરી રાખજો. પેનિક માઇન્ડ વેચતા નહીં. થેન્ક યુ.